શું તમે ક્યારે વિચાર્યું છે કે ખજાનાની રક્ષા સાપ જ શા માટે કરે છે અને સાપ ખાધા પીધા વગર હજારો વર્ષથી ખજાનાની રક્ષા કેવી રીતે કરી શકે છે? અને તમને બધાને ખબર જ હશે કે પુરીના જગન્નાથ મંદિરની તિજોરી 14 જુલાઈના રોજ ખોલવામાં આવી હતી અને તમને જણાવી દઉં કે આ ખજાનો 46 વર્ષ પછી ખોલવામાં આવી રહ્યો છે અને આ માટે સૌથી પહેલા સાપ પકડનાર નિષ્ણાતોને અંદર મોકલવામાં આવી રહ્યા છે અને એવું માનવામાં આવે છે કે ખજાનાની સાથે સાપ પણ હોઈ શકે છે। અને શું તમે જાણો છો કે શા માટે માત્ર સાપ જ હંમેશા ખજાનાની સાથે હોય છે, અન્ય કોઈ પ્રાણી કેમ સાથે નથી હોતા? આવો જાણીએ આ વિડીયોમાં। તે પહેલા અમારી ચેનલમાં નવા હોય તો તેને સબસ્ક્રાઇબ કરી લેજો અને કમેન્ટમાં જય જગન્નાથ લખી દેજો। નાગ દેવતા હંમેશા ધર્મની સાથે રહ્યા છે, તે પછી ભગવાન શંકરના ગળામાં વીંટાયેલા નાગ હોય કે ભગવાન વિષ્ણુના પલંગના રૂપમાં। અને દેવસુરના યુદ્ધમાં નાગ દેવતા પણ સમુદ્ર મંથન માટે દોરડું બની ગયા હતા અને ભગવાનના અવતારોમાં પણ નાગ દેવતા હંમેશા તેમની સાથે હાજર હતા। જ્યારે ભગવાન રામ અવતર્યા ત્યારે શેષનાગ તેમના ભાઈ લક્ષ્મણ તરીકે અવતર્યા। એવી જ રીતે ભગવાન શ્રી કૃષ્ણના મોટા ભાઈ બલરામ પણ શેષનાગના અવતાર છે। હિન્દુ શાસ્ત્ર અનુસાર પણ પૃથ્વી સાપના ફેણ પર ટકેલી છે, તો સાપ હંમેશા સંપત્તિના રક્ષક રહ્યા છે। ભગવાન વિષ્ણુએ હંમેશા તેમની રક્ષા માટે દેવી લક્ષ્મીની સાથે સાપને મોકલ્યા છે। તેથી જ જ્યાં લક્ષ્મી હશે ત્યાં સાપ અવશ્ય હશે અને માત્ર સાપ જ સંપત્તિનું રક્ષણ કરે છે, તેથી સાપને સંપત્તિના રક્ષક કહેવામાં આવ્યા છે। અને લક્ષ્મીજી ચળવળનું પ્રતીક છે તો સાપ સ્થિરતાનું પ્રતીક છે। દેવી લક્ષ્મીને ચલાયમાન કહેવામાં આવે છે, જ્યારે સાપ કુંડળીમાં બેસે તો તે સ્થિરતાનું પ્રતીક બની જાય છે। તેથી જ જ્યાં ખજાનો અથવા તો મોટી રકમ હોય છે ત્યાં ચોક્કસપણે સાપ હોય છે। જે પણ પૈસા મેળવવાનો પ્રયાસ કરે છે તેને સાપનો સામનો કરવો પડે છે। અને તમે સાંભળ્યું હશે કે સાપને મારવાનું પાપ ઘણી પેઢીઓ સુધી ચાલુ રહે છે અને આપણા હિન્દુ ધર્મમાં નાગ દેવતાની પૂજા કરવામાં આવતી હોવાથી નાગને મારવો એ અક્ષય અપરાધ માનવામાં આવે છે અને સાપને મારવાનું પાપ ઘણી પેઢીઓ સુધી પોતાનો ત્રાસ છોડતું નથી। અને આ જ કારણ છે કે હંમેશા ખજાનાની વાત કરવામાં આવે છે, પરંતુ તેને શોધવું સરળ નથી હોતું, તેમજ તેના ઝેરના કારણે લોકોના મનમાં સાપથી ડર લાગે છે। અને હવે પ્રશ્ન એ થાય છે કે ભૂગર્ભમાં કે દુર્લભ જગ્યાએ ખજાનાની રક્ષા કરતા સાપ હજારો વર્ષો સુધી જીવિત કેવી રીતે રહી શકે છે? વાસ્તવમાં સાપને ભૂગર્ભમાં રહેવાની આદત હોય છે, તેઓ તેમના છિદ્રો પણ ભૂગર્ભમાં બનાવીને રાખે છે। તેઓ જીવિત રહેવા માટે જમીનમાં ઓક્સિજન અને ભૂગર્ભમાં જળ પણ મેળવે છે અને તેઓ નાના જીવોને તેમના ખોરાક બનાવે છે અને તેમના લવચિક શરીરના કારણે તે ગમે ત્યાં અંદર આવી શકે છે। અને વળી સાપનું આયુષ્ય પણ ઘણું લાંબુ હોય છે, સાપ 100 થી 200 વર્ષ સુધી જીવી શકે છે। અને હવે હું તમને જણાવી દઉં કે જગન્નાથપુરી મંદિરમાં શું શું રત્ન ભંડારો છે। 1978માં થયેલા એક સર્વે અનુસાર રાજ્ય સરકારે જણાવ્યું હતું કે રત્ન ભંડારમાં 149 કિલોથી વધુ સોનું, ઘરેણું અને 158 કિલો ચાંદીના વાસણો હતા અને ત્યાં 12,831 સોનાના ભાવે આભૂષણો હતા, જેમાં કિંમતી પથ્થર પણ જડેલા હતા અને 22,153 ભારે ચાંદીઓના વાસણ અને અન્ય ઘણી વસ્તુઓ પણ હતી, જોકે તેમનો કોઈ સત્તાવાર રેકોર્ડ નથી। અને આવા જ આપણા સનાતન ધર્મ સાથે જોડાયેલા વિડીયો જોવા માટે અમારી ચેનલને ફોલો કરી લેજો અને કમેન્ટમાં જય જગન્નાથ લખી દેજો।